શાંતિ 22/2/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, આ શરીરથી જીવતા જ મરવા માટે અભ્યાસ કરો। હું પણ આત્મા, તમે પણ આત્મા। આ અભ્યાસથી મમત્વ નીકળી જશે। પ્રશ્ન છે, સૌથી ઊંચી મંજિલ કઈ છે? એ મંજિલને પ્રાપ્ત કરવા વાળાની નિશાની શું છે? ઉત્તર છે, બધા દેહધારીઓમાંથી મમત્વ તૂટી જાય, સદા ભાઈ ભાઈની સ્મૃતિ રહે। આ જ છે ઊંચી મંજિલ। આ મંજિલ પર તે જ પહોંચી શકે છે જે નિરંતર દેહી અભિમાની બનવાનો અભ્યાસ કરે છે। જો દેહી અભિમાની નથી તો ક્યાંક ને ક્યાંક ફસાતા રહેશે, કાં પોતાના શરીરમાં અથવા કોઈને કોઈ મિત્ર સંબંધીના શરીરમાં। એમને કોઈ વાત ગમશે અથવા કોઈનું શરીર ગમશે। ઊંચી મંજિલ પર પહોંચવા વાળા દેહને પ્રેમ કરી ન શકે। એમને શરીરનું ભાન તૂટેલું રહેશે। ઓમ શાંતિ। રૂહાની બાળકોને કહે છે, જુઓ, હું આપ સર્વ બાળકોને આપ સમાન બનાવવા આવ્યો છું। હવે બાપ આપ સમાન બનાવવા કેવી રીતે આવશે? એ છે નિરાકાર, કહે છે હું નિરાકાર છું। આપ બાળકોને આપ સમાન અર્થાત નિરાકારી બનાવવા, જીવતા જ મરવાનું શીખવાડવા આવ્યો છું। બાપ પોતાને પણ આત્મા સમજે છે ને? આ શરીરનું ભાન નથી, શરીરમાં રહેવા છતાં પણ શરીરનું ભાન નથી। આ શરીર એમનું તો નથી ને? તમે બાળકો પણ આ શરીરનું ભાન કાઢી નાખો। તમારી આત્માઓએ જ મારી સાથે આવવાનું છે। આ શરીર જેવી રીતે મેં લોન લીધું છે તેવી રીતે આત્માઓ પણ લોન લે છે પાર્ટ ભજવવા માટે। તમે જન્મ જન્માંતર શરીર લેતા આવ્યા છો। હવે જેવી રીતે હું જીવતા જ આ શરીરમાં છું, પરંતુ છું તો ન્યારો અર્થાત મરેલો। શરીર છોડવું અને એને મરવું કહેવાય છે। તમારે પણ જીવતા જ આ શરીરથી મરવાનું છે। હું પણ આત્મા, તમે પણ આત્મા। તમારે પણ મારી સાથે આવવાનું છે કે અહીં જ બેસવું છે? તમારો આ શરીરમાં જન્મ જન્માંતરનો મોહ છે। જેવી રીતે હું અશરીરી છું, તમે પણ જીવતા જ પોતાને અશરીરી સમજો। આપણે હવે બાબાની સાથે જવાનું છે। જેવી રીતે બાબાનું આ જૂનું શરીર છે, આપ આત્માઓનું પણ જૂનું શરીર છે। જૂની જુત્તીને છોડવાની એટલે કે જૂના શરીરને છોડવાનું છે। જેવી રીતે મારું આમાં મમત્વ નથી, શિવ બાબાનું બ્રહ્મા બાબાના શરીરમાં મમત્વ નથી। તમે પણ આ જૂની જુત્તીમાંથી મમત્વ કાઢો। તમને મમત્વ રાખવાની આદત પડેલી છે, મને આદત નથી। હું જીવતા જ મરેલો છું। તમારે પણ જીવતા જ મરવાનું છે। મારી સાથે ચાલવું છે તો હવે પ્રેક્ટિસ કરો। શરીરનું કેટલું ભાન રહે છે વાત ન પૂછો। શરીર રોગી થઈ જાય છે તો પણ આત્મા એને છોડતો નથી। એમાંથી મમત્વ કાઢવું પડે। આપણે તો બાબાની સાથે જવાનું જરૂર છે।
પોતાને શરીરથી ન્યારા સમજવાનું છે. આને જીવતા જ મરવાનું કહેવાય છે. પોતાનું ઘર જ યાદ રહે છે. તમે જન્મ જન્માંતરથી આ શરીરમાં રહેતા આવ્યા છો, એટલે તમારે મહેનત કરવી પડે. જીવતા જ મરવું પડે છે. હું તો આમાં ટેમ્પરરી જ આવું છું, થોડા સમય માટે જ આવું છું. તો મરીને ચાલવાથી, અર્થાત પોતાને આત્મા સમજીને ચાલવાથી કોઈ પણ દેહધારીમાં મમત્વ નહીં રહેશે. ખાસ કરીને કોઈનો કોઈનામાં મોહ થઈ જાય છે. બસ એને જોયા વગર રહી નથી શકતા. આ દેહધારીની યાદ એકદમ ઉડાવી દેવી જોઈએ, કારણ કે ખૂબ મોટી મંજિલ છે. ખાતા પીતા જેવી રીતે કે આ શરીરમાં જ નથી. આ અવસ્થા પાક્કી કરવાની છે, ત્યારે 8 રત્નોની માળામાં આવી શકે છે. મહેનત વગર થોડી ઊંચ પદ મળી શકે છે. જીવતા જ જોવા છતાં સમજો કે હું તો ત્યાંનો રહેવા વાળો છું. જેવી રીતે બાબા આમાં ટેમ્પરરી બેઠા છે, એવી રીતે હવે આપણે પણ ઘરે જવાનું છે. જેવી રીતે બાબાનું મમત્વ નથી, તેવી રીતે આપણે પણ આમાં મમત્વ નથી રાખવાનું. બાપને તો આ શરીરમાં બેસવું પડે છે, આ બાળકોને સમજાવવા માટે. તમારે હવે પાછા જવાનું છે, એટલે કોઈ દેહધારીમાં મમત્વ ન રહે. આ ફલાણી વસ્તુ સારી છે, મીઠી છે, આત્માની બુદ્ધિ જાય છે ને. બાપ કહે છે શરીરને નહીં, આત્માને જોવાનો છે. શરીરને જોવાથી તમે ફસાઈ મરશો. મોટી મંજિલ છે. તમારું પણ જન્મ જન્માંતરનું જૂનું મમત્વ છે, બાબાનું મમત્વ નથી. ત્યારે તો આ બાળકોને શીખવાડવા આવ્યો છું. બાપ સ્વયં કહે છે, હું તો આ શરીરમાં ફસાતો નથી, તમે ફસાવ છો. હું તમને જોડાવવા આવ્યો છું. તમારા 84 જન્મ પૂરા થયા. હવે શરીરમાંથી ભાન કાઢો. દેહી અભિમાની થઈને ન રહેવાથી તમે ક્યાંક ને ક્યાંક ફસાતા રહેશો. કોઈની વાત ગમશે, કોઈનું શરીર ગમશે, તો ઘરમાં પણ એમની યાદ આવતી રહેશે. શરીર પર પ્રેમ હશે તો હાર ખાઈ લેશો. એવી રીતે ઘણા ખરાબ થઈ જાય છે. બાપ કહે છે સ્ત્રી પુરુષનો સંબંધ પણ છોડી પોતાને આત્મા સમજો. આ પણ આત્મા, હું પણ આત્મા. આત્મા સમજતા સમજતા શરીરનું ભાન નીકળી જશે. બાપની યાદથી જ વિકર્મ પણ વિનાશ થશે. આ વાત પર તમે સારી રીતે વિચાર સાગર મંથન કરી શકો છો. વિચાર સાગર મંથન કર્યા વગર તમે ઉછળી નહીં શકો. આ પાક્કું હોવું જોઈએ કે આપણે બાબાની પાસે જવાનું છે જરૂર. મૂળ વાત છે યાદની. 84નું ચક્ર પૂરું થયું, ફરી શરૂ થવાનું છે. આ જૂના દેહમાંથી મમત્વ ન હટાવ્યું તો ફસાઈ જશો. કાં પોતાના શરીરમાં અથવા કોઈ મિત્ર સંબંધીના શરીરમાં. તમારે તો કોઈની સાથે પણ દિલ નથી લગાવવાનું. પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાના છે. હું આત્મા પણ નિરાકાર, બાપ પણ નિરાકાર.
અડધો કલ્પ તમે ભક્તિ માર્ગમાં બાપને યાદ કરતા આવ્યા છો ને. હે પ્રભુ કહેવાથી શિવલિંગ જ સામે આવશે. કોઈ દેહધારીને હે પ્રભુ કહી ન શકાય. બધા શિવના મંદિરમાં જાય છે, એમને જ પરમાત્મા સમજીને પૂજે છે. ઊંચામાં ઊંચા ભગવાન એક જ છે. ઊંચામાં ઊંચા અર્થાત પરમધામમાં રહેવાવાળા. ભક્તિ પણ પહેલા અવ્યભિચારી હોય છે, એકની, પછી વ્યભિચારી બની જાય છે. તો બાપ વારંવાર બાળકોને સમજાવે છે કે તમારે ઉચ્ચ પદ મેળવવું છે તો આ પ્રેક્ટિસ કરો. દેહનું ભાન છોડો. સંન્યાસી પણ વિકારોને છોડે છે ને. પહેલા તો સતો પ્રધાન હતા, હમણાં તો તે પણ તમો પ્રધાન બની ગયા છે. સતો પ્રધાન આત્મા કશિશ એટલે કે આકર્ષિત કરે છે. અપવિત્ર આત્માઓને ખેંચે છે, કારણ કે આત્મા પવિત્ર છે. ભલે પુનર્જન્મમાં આવે છે તો પણ પવિત્ર હોવાના કારણે ખેંચે છે. કેટલા એમના ફોલોઅર્સ બને છે. જેટલી પવિત્રતાની વધારે તાકાત એટલા વધારે ફોલોઅર્સ. આ બાપ તો છે જ એવર પ્યોર અને છે પણ ગુપ્ત. ડબલ છે ને. તાકાત બધી એમની છે, આમની એટલે કે બ્રહ્માની નથી. શરૂમાં પણ તમને એમણે કશિશ કરી. આ બ્રહ્માએ નહીં, કારણ કે એ એટલે કે શિવ બાબા તો એવર પ્યોર છે. તમે કોઈ આમની પાછળ નથી ભાગ્યા. આ કહે છે હું તો સૌથી વધારે પૂરા 84 જન્મ પ્રવૃત્તિ માર્ગમાં રહ્યો. આ તો તમને ખેંચી ન શકે. બાપ કહે છે મેં તમને ખેંચ્યા. શિવ બાબાએ ખેંચ્યા. ભલે સંન્યાસી પવિત્ર રહે છે, પરંતુ તમારા જેવા પવિત્ર તો કોઈ પણ હશે નહીં. એ તો બધા ભક્તિ માર્ગના શાસ્ત્ર વગેરે સંભળાવે છે. હું આવીને તમને બધા વેદો શાસ્ત્રોનો સાર સંભળાવું છું. ચિત્રમાં પણ દેખાડ્યું છે. વિષ્ણુની નાભીથી બ્રહ્મા નીકળ્યા, પછી બ્રહ્માના હાથમાં શાસ્ત્ર દેખાડ્યા છે. હવે વિષ્ણુ તો બ્રહ્મા દ્વારા શાસ્ત્રોનો સાર સંભળાવતા નથી. તે તો વિષ્ણુને પણ ભગવાન સમજી લે છે. બાપ સમજાવે છે હું આ બ્રહ્મા દ્વારા સંભળાવું છું, હું વિષ્ણુ દ્વારા થોડી સમજાવું છું. ક્યાં બ્રહ્મા ક્યાં વિષ્ણુ. બ્રહ્મા તો વિષ્ણુ બને છે, પછી 84 જન્મ પછી આ સંગમ થશે. આ તો નવી વાત છે ને. કેટલી વન્ડરફુલ વાતો છે સમજાવવાની. હમણાં તો બાપ કહે છે બાળકો, જીવતા જ મરવાનું છે. તમે શરીરમાં જીવો છો ને. સમજો છો અમે આત્મા છીએ. અમે બાબાની સાથે ચાલ્યા જઈશું. આ શરીર વગેરે કંઈ પણ લઈ નથી જવાનું. હમણાં બાબા આવ્યા છે, કંઈક તો નવી દુનિયામાં ટ્રાન્સફર કરી દઈએ. મનુષ્ય દાન પુણ્ય વગેરે કરે છે બીજા જન્મમાં મેળવવા માટે. તમને પણ નવી દુનિયામાં મળવાનું છે. આ પણ કરશે તે જ જેમણે કલ્પ પહેલા કર્યું હશે. ઓછું વધારે કંઈ પણ થશે નહીં. તમે સાક્ષી થઈને જોતા રહેશો. કંઈ કહેવાની પણ જરૂર નથી રહેતી. તો પણ બાપ સમજાવે છે જે કંઈ કરો છો
તો એનો પણ અહંકાર ન આવવો જોઈએ. આપણે આત્મા આ શરીરને છોડીને જઈશું. ત્યાં નવી દુનિયામાં જઈ નવું શરીર લઈશું. ગવાય પણ છે, રામ ગયો, રાવણ ગયો. રાવણનો પરિવાર કેટલો મોટો છે, તમે તો મુઠ્ઠીભર છો. આ બધો રાવણ સંપ્રદાય છે. તમારો રામ સંપ્રદાય કેટલો થોડો હશે? 9 લાખ. તમે ધરતીના સિતારા છો ને, મા બાપ અને તમે બાકો. તો બાપ વારંવાર બાળકોને સમજાવે છે કે મરજીવા બનવાની કોશિશ કરો. જો કોઈને જોઈને બુદ્ધિમાં આવે છે આ ખૂબ સારી છે, ખૂબ મીઠું સમજાવે છે, આ પણ માયાનો વાર થાય છે. માયા લલચાવી દે છે. એમની તકદીરમાં નથી તો માયા સામે આવી જાય છે. એટલું પણ સમજાવો તો ગુસ્સો આવશે. આ નથી સમજતા કે આ દેહ અભિમાન જ કામ કરાવી રહ્યું છે. જો વધારે સમજાવે છે તો તૂટી પડે છે. એટલે પ્રેમથી ચલાવવા પડે છે. કોઈની સાથે દિલ લાગી જાય છે તો વાત ન પૂછો, પાગલ થઈ જાય છે. માયા એકદમ બેસમજ બનાવી દે છે. એટલે બાપ કહે છે ક્યારેય કોઈના નામ રૂપમાં નહીં ફસાતા. હું આત્મા છું અને એક બાપ જે વિદેહી છે એમની સાથે જ પ્રેમ રાખવાનો છે. એ આ જ મહેનત છે. કોઈ પણ દેહમાં મમત્વ ન હોય. એવું નથી ઘરે બેઠા પણ તે જ્ઞાન આપવાવાળી યાદ આવતી રહે, ખૂબ મીઠી છે, ખૂબ સારું સમજાવે છે. અરે મીઠું તો જ્ઞાન છે, મીઠો આત્મા છે, શરીર થોડી મીઠું છે. વાત કરવા વાળો પણ આત્મા છે. ક્યારેય પણ શરીર પર આશિક નથી થવાનું. આજકાલ તો ભક્તિ માર્ગ ખૂબ છે. આનંદમયી માને પણ માં કરતા યાદ કરે છે. અચ્છા, બાપ ક્યાં છે? વારસો બાપ પાસેથી મળવાનો છે કે માં પાસેથી? માને પણ પૈસા ક્યાંથી મળશે? ફક્ત માં કહેવાથી જરા પણ પાપ નહીં કપાશે. બાપ કહે છે મામેકમ યાદ કરો. નામ રૂપમાં નથી ફસાવાનું. વધારે જ પાપ થઈ જશે. કારણ કે બાપના ના ફરમાન બરદાર બનો છો. ઘણા બાળકો ભૂલેલા છે. બાપ સમજાવે છે હું આ બાળકોને લેવા આવ્યો છું તો જરૂર લઈ જઈશ. એટલે મને યાદ કરો. એક મને યાદ કરવાથી જ તમારા પાપ કપાશે. ભક્તિ માર્ગમાં ઘણાને યાદ કરતા આવ્યા છો, પરંતુ બાપ વગર કોઈ કામ કેવી રીતે થશે? બાપ થોડી કહે છે માને યાદ કરો. બાપ તો કહે છે મને યાદ કરો. પતિત પાવન હું છું. બાપના ડાયરેક્શન પર ચાલો. તમે પણ બાપના ડાયરેક્શન પર બીજાઓને સમજાવતા રહો. તમે થોડી પતિત પાવન થયા. યાદ એકને જ કરવાના છે. મારા તો એક બાપ, બીજું ન કોઈ. બાબા અમે તમારા પર જ વારી જઈશું. વારી જવાનું તો શિવ બાબા પર જ છે. બીજા બધાની યાદ છૂટી જવી જોઈએ. ભક્તિ માર્ગમાં તો અનેકને યાદ કરતા રહે છે. અહીં તો એક શિવ બાબા, બીજું ન કોઈ. તો પણ કોઈ પોતાને ચલાવે છે
તો શું ગતિ સદગતિ થશે? મૂંઝાઈ જાય છે. બિંદુને કેવી રીતે યાદ કરીએ? અરે, તમને પોતાનો આત્મા યાદ છે ને, કે હું આત્મા છું? તો પણ બિંદુ રૂપ જ છે. તો તમારા બાપ પણ બિંદુ છે. બાપ પાસેથી વારસો મળે છે. માં તો છતાં પણ દેહધારી થઈ જાય છે. તમને વિદેહી પાસેથી જ વારસો મળવાનો છે. એટલે બીજી વાતો છોડી એક સાથે બુદ્ધિયોગ લગાવવાનો છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, શરીરનું ભાન ખતમ કરવા માટે ચાલતા ફરતા અભ્યાસ કરવાનો છે. જાણે કે આ શરીરથી મરેલા છો, ન્યારા છો. શરીરમાં જ નથી. શરીર વગર આત્માને જુઓ. બીજું, ક્યારેય પણ કોઈના શરીર પર તમારે આશુક નથી થવાનું. એક વિદેહી બાપ સાથે જ પ્રેમ રાખવાનો છે. એક સાથે જ બુદ્ધિયોગ લગાવવાનો છે. આજનું વરદાન: સેવા અને સ્વ પુરુષાર્થના બેલેન્સ દ્વારા બ્લેસિંગ પ્રાપ્ત કરવા વાળા કર્મ યોગી ભવ. કર્મ યોગી અર્થાત કર્મના સમયે પણ યોગનું બેલેન્સ હોય. સેવા અર્થાત કર્મ અને સ્વ પુરુષાર્થ અર્થાત યોગયુક્ત. આ બંનેનું બેલેન્સ રાખવા માટે એક જ શબ્દ યાદ રાખો કે બાપ કરાવનહાર છે અને હું આત્મા કરનહાર છું. આ એક શબ્દ બેલેન્સ ખૂબ સહજ બનાવશે અને સર્વની બ્લેસિંગ મળશે. જ્યારે કરનહારની બદલે પોતાને કરાવનહાર સમજી લો છો તો બેલેન્સ નથી રહેતું અને માયા પોતાનું ચાન્સ લઈ લે છે. સ્લોગન છે, નજરથી નિહાલ કરવાની સેવા કરવી છે તો બાપ દાદાને પોતાની નજરોમાં સમાવી લો. ઓમ શાંતિ.